કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ખોલી આરોગ્ય વિભાગની પોલ। લઠ્ઠાકાંડ સમયે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે જરૂરી ઇન્જેક્શન ન હોવાનો દાવો કર્યો। હોસ્પિટલમાં માત્ર ને માત્ર 10 ઇન્જેક્શન હોવાનો નીમુબેને દાવો કર્યો। 100 ઇન્જેક્શન મહારાષ્ટ્રથી મંગાવવા પડ્યા હોવાનો પણ નીમુબેને દાવો કર્યો છે। તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા જેમને આરોગ્ય વિભાગની પોલ ખોલી છે। લઠ્ઠાકાંડ સમયે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે જરૂરી ઇન્જેક્શન ન હોવાનો તેમણે દાવો કર્યો। ભાવનગરમાં સરટી હોસ્પિટલની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેની અંદર તમામ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે તાત્કાલિક રાહત માટે પણ જે પણ જરૂરિયાત હતી, ઇન્જેક્શનો જે જરૂરિયાત હતી એ ગુજરાતમાં 10 હતા, એને લઈને મહારાષ્ટ્રની અંદર સંપર્ક કરી અને અસરગ્રસ્તો માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી એ પણ 100 જેટલા તાત્કાલિક મેળવવામાં આવ્યા હતા। તો કેન્દ્રીય મંત્રી પોતે આ વાત સ્વીકારી રહ્યા છે અને આરોગ્ય વિભાગની પોલ ખોલી રહ્યા છે। લઠ્ઠાકાંડ સમયે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે જરૂરી ઇન્જેક્શન ન હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી પોતે કરી રહ્યા છે। હોસ્પિટલમાં માત્ર 10 ઇન્જેક્શન હોવાની વાત તેમણે કરી। 100 જેટલા ઇન્જેક્શન મહારાષ્ટ્રથી મંગાવવા પડ્યા તેવો તેમણે દાવો કર્યો છે। તો સાવ અંધેર વહીવટ જે રીતે જોવા મળી રહ્યો છે, આરોગ્ય વિભાગની પોલ ખોલતા જોવા મળ્યા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા। લઠ્ઠાકાંડ જે સમય થયો ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર માટે એક પછી એક દર્દીઓને જ્યારે મોટી સંખ્યામાં લઈ જવાઈ રહ્યા હતા, એ સમયે હોસ્પિટલમાં ઇન્જેક્શનનો જ અભાવ હતો। માત્ર 10 ઇન્જેક્શન હતા હોસ્પિટલની અંદર અને આ બાકીના 100 જેટલા ઇન્જેક્શન મહારાષ્ટ્રથી મંગાવવા પડ્યા તેવો દાવો ખુદ કેન્દ્રીય મંત્રી કરી રહ્યા છે। પહેલા તો અંધેર વહીવટને કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટના બને છે અને ત્યારબાદ જ્યારે મોટી સંખ્યામાં સારવાર માટે હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવે છે ત્યારે હોસ્પિટલમાં ઇન્જેક્શન નથી।